તો કણજરી નગરપાલિકાના મતદારોને સલાહ, મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 73% વધુ મતદાન આ વિસ્તારમાં નોંધાયું છે। તો 15 નગરપાલિકામાં મતદાન 60% પાર થયું છે। અત્યાર સુધીના આંકડા જે પ્રકારથી સામે આવી રહ્યા છે, આમોદ નગરપાલિકામાં 71% જેટલું મતદાન નોંધાયું છે। તો બેચરાજીમાં નગરપાલિકામાં 68.5% મતદાન અત્યાર સુધી નોંધાયું છે અને સાથે કણજરી નગરપાલિકાના મતદારોનો સૌથી સારો જોશ છે તે જોવા મળ્યો છે। બિલકુલ, આનું એક કારણ છે લુબના કે જે નગરપાલિકા વિસ્તાર હોતો હોય છે તે ગ્રામ્ય વિસ્તાર હોતો હોય છે અને ગામના લોકો મતનું મૂલ્ય સમજે છે, કેમ કે વિકાસની સૌથી વધારે ત્યાં જરૂર હોતી હોય છે। પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેઓને વારંવાર પરેશાન કરતો હોય છે, એટલે એક સાચો પ્રતિનિધિ જો ચૂંટાઈને આવે તો તેમના તમામ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવે અને તેના કારણે જ સૌથી વધારે અહીંયા મતદાન થઈ રહ્યું છે। ફરી એક વખત અપડેટ અમે આપને આપી દઈએ, પડપણની અપડેટ આપી રહ્યા છે અમે આપને। ટંકારા નગરપાલિકામાં 68% મતદાન નોંધાયું છે, જે ખૂબ સારું છે। સુત્રાપાડા નગરપાલિકામાં 66.3% મતદાન નોંધાયું છે। મતદારોનો ઉત્સાહ અહીંયા હાઈ છે। કઠલાલ નગરપાલિકામાં 65.7% મતદાન સાથે સૌથી વધુ નોંધાયું છે। ગણદેવી નગરપાલિકામાં 64.3% મતદાન નોંધાયું છે। થરાદ નગરપાલિકામાં 64.2% મતદાન નોંધાયું છે। ઓવરઓલ નગરપાલિકાનું જે મતદાન છે એ ખૂબ જ સારું છે। ગામ લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળ્યો છે, પરંતુ મહાનગરપાલિકામાં આ આંકડા જોઈને હજુ પણ મતદાન કરવાની જરૂર છે। લુબના બિલકુલ, મહાનગરપાલિકામાં નિરસ્તા જોવા મળી રહી છે। નગરપાલિકાઓની વાત કરીએ, ઊંઝામાં 63.5% મતદાન છે તે નોંધાયું છે। વડાલી નગરપાલિકામાં 62.5% મતદાન અત્યારના આંકડા અમે આપને બતાવી રહ્યા છે। વાઘોડિયા નગરપાલિકામાં 60.9% મતદાન નોંધાયું છે। તો જામરાવલ નગરપાલિકામાં 60.8% મતદાન નોંધાયું છે। નિર્ણાયક જંગ છે, કોણ બાજીગર બનશે તેનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે। ઉમરગામ નગરપાલિકામાં 60.3% મતદાન અત્યાર સુધી, ઉમરગામ નગરપાલિકામાં 60.3% મતદાન નોંધાયું છે। હજુ પણ સમય બાકી છે, વધુમાં વધુ મતદાન થાય તે માટે ન્યૂઝ 18 પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોએ મતદાન કર્યું। વડતાલ મંદિરના અંદાજિત 600 સાધુ સંતો મતદાર યાદીમાં નોંધાયેલા છે। 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં મતદાન કેન્દ્રમાં પહોંચી મતદાન કર્યું। વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડોક્ટર સંત સ્વામી સહિત મોટી સંખ્યામાં સાધુઓએ મતદાન કર્યું। ગુજરાતની સર્વ જનતાને અમારી કરબદ્ધ પ્રાર્થના છે, મતદાનનો આપણો અધિકાર એનો ઉપયોગ કરવો। સૂર્યનારાયણ તપે છે તો વહેલા તે પહેલાં એ ન્યાયે આપણે સૌએ ત્વરિત ગતિએ મતદાન કરવું, અચૂક કરવું એવી વડતાલ સંસ્થા વતી હું આપ સૌને વિનંતી કરું છું। તો સુરેન્દ્રનગરમાં પ્રભુતામાં પગલા પાડતા પહેલા મતદાન કરવામાં આવ્યું છે। લીંબડીમાં યુવતીએ લગ્નના દિવસે મતદાન કર્યું છે। શિવશક્તિનગરમાં રહેતા જયશ્રીબેન મકવાણાએ મતદાનને પ્રાધાન્ય આપ્યું છે। યુવા પેઢીને મતદાનને પ્રાથમિકતા આપવા માટે તેમણે સંદેશો પણ પાઠવ્યો છે। અમદાવાદની વાત કરી લઈએ, ખોખરા વોર્ડમાં મતદારો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા। અમરાઈવાડી ગામમાં ઘરે લગ્ન પ્રસંગમાં મહેમાનો તેમજ યજમાનો ઢોલ નગારા સાથે મતદાન કરીને આવ્યા। તો ખોખરામાં મતદારોનું મતદાન મથક જ બદલાતા લોકો રોષે ભરાયા। બીજી તરફ વાત કરીએ તો ડેડિયાપાડાના દૂથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો। ગ્રામજનોની માંગ હતી કે ફૂલસર દૂથર રોડ બનાવવાની હતી। અભયારણ્ય વિસ્તાર હેઠળ વિસ્તાર હોય, વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ ન હોવાના કારણે વન વિભાગે કામ અટકાવ્યું હતું। દૂથર ગામના 157 મતદારોએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું હતું। દૂથર ગ્રામવાસીઓ સમજાવટ બાદ આરએફઓ અને નાયબ કાર્યપાલક ઇજનેર ગામમાં પહોંચ્યા। અંતે ધારાસભ્ય ચૈતર વસાવાએ સમજાવટ કરી અને અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપતા બપોરે 12:30 પછી મતદાન શરૂ થયું હતું। તો કામ ન થવાના કારણે બહિષ્કારની વાત કરવામાં આવી। ચૈતર વસાવાએ સમજાવ્યા, સમજાવટ બાદ મતદાન શરૂ થયું। 157 જેટલા મતદારોએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું। મતદાનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। અન્ય રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે। ધર્મ આધારિત ચૂંટણીઓ ન હોઈ શકે। મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવશે।
ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું. છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા છે. પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ અને ઝડપથી પોતપોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ. આભાર. રાજકીય પક્ષના ઉમેદવારે પણ 2 દિવસ પહેલા આ જ વાત કહી હતી, દરગાહની વાત કહી હતી, જે રસ્તા ઉપર નમાઝ પડવાની વાત મૂકી હતી. આ લોકો સીધું આ ચૂંટણીને ક્યાંક ને ક્યાંક ધર્મ આધારિત લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ બધા દ્રશ્ય તમે બી જોયા છે અને ગુજરાતના સૌ નાગરિકોએ જોયા છે. પરંતુ તમામ લોકોએ આનાથી સમજીને એક બી મત કોઈનો બાકી ના રહે તે દિશામાં આજે બહાર નીકળવું જોઈએ અને વધુમાં વધુ મતદાન પોતપોતાના ક્ષેત્રમાં કરવું જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું. તો મતદાનને લઈને હર્ષ સંઘવીનું નિવેદન, વધુમાં વધુ તમામ લોકો મતદાન કરે. બીજી તરફ રાજકીય પાર્ટીઓ પર પણ તેમણે નિવેદન આપ્યું છે. અન્ય પાર્ટીએ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી હોવાનું સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. બિલકુલ 8.5 કલાકમાં કેટલો આંકડો સામે આવ્યો મતદાનનો એ અમે આપને આપી દઈએ. 15 મહાનગરપાલિકામાં 41% મતદાન નોંધાયું. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 50.3% મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં અંદાજે 51.3% મતદાન નોંધાયું છે, જે ખૂબ સારું છે. 8.5 કલાકમાં અંદાજે 44.6% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. પડે અપડેટ અમે આપને આપી રહ્યા છે. સચોટ આંકડા, વિશ્વસનીય આંકડા ન્યૂઝ 18 ગુજરાતી પર. લુબના, બિલકુલ હિના, અત્યાર સુધીના જે આંકડા છે હજુ પણ વધુ મતદાન થાય તેવી આશા છે, કારણ કે હજુ પણ સમય બાકી છે અને બપોર બાદ વધુ મતદાન થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. નિર્ણાયક જંગ છે, વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરી રહ્યું છે. તો 15 મહાનગરપાલિકાના આ આંકડા સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં મોડલ એસરા પટેલ મતદાન કરવા મુંબઈથી કાવીઠા પહોંચી. વ્યસ્ત શેડ્યુલ છતાં મોડેલે બજાવી પોતાની નૈતિક ફરજ. પ્રતિનિધિ ચૂંટવા મુંબઈથી વતન કાવીઠા આવી એસરા પટેલ. લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ખૂબ જરૂરી છે તેવું પણ એસરા પટેલ દ્વારા કહેવામાં આવ્યું. આજે તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એમાં મતદાન કરવા હું સ્પેશિયલી બોમ્બેથી આવી છું અને મારા ગામમાં પણ મેં બધું જે જોયું એ પ્રમાણે લોકો બહુ જ મતદાન કરી રહ્યા છે અને લોકશાહીને મજબૂત બનાવવી હશે તો આપણે ચોક્કસ બધાએ, દરેક માણસે, દરેક વોટરે એનો અધિકાર છે, એની ફરજ છે એ સમજીને વોટિંગ કરવા જવું પડશે. અને હું બધાને અનુરોધ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે બધા વોટિંગ કરવા માટે જાઓ અને આપણી લોકશાહીને મજબૂત બનાવો. સુરેન્દ્રનગરમાં લગ્ન પહેલા 2 સગી બહેનોએ મતદાન કર્યું. પાનેતરમાં સજ્જ થઈ બહેનો પહોંચી મતદાન મથક પર. જ્યોતિબેન અને પૂજાબેને લોકશાહીના પર્વને મહત્વ આપ્યું. વોર્ડ નંબર 13માં નવવધુઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ફેરા ફરતા પહેલા બહેનોએ બજાવી મતદાનની નૈતિક ફરજ. તો બીજી તરફ ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર. ગામના 3 બૂથ પર અત્યાર સુધી એક પણ મત પડ્યો નથી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને તેઓ ગામને અગાઉ મુજબ કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ, ભાજપ અને 2 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક માટેનું મતદાન પણ રદ કરવામાં આવ્યું છે. અમારું ચિખલોડ ગામ છે એ ફાગવેલ તાલુકાની અંદર આ વર્ષે સમાવેશ કરવામાં આવ્યું છે. જે અમને ફાગવેલ તાલુકો છે એ અમને ઘણું દૂર પડે છે, તો અમારો ચિખલોડ ગામનો આ વખતે વોટિંગ 0 છે. અમે આ ગામ સાથે હું ઊભો છું. કપડવંજ તાલુકામાં રિપીટ લેવામાં આવેલ નથી, જેથી 4 ઉમેદવારોએ પરત ફોર્મ ખેંચ્યો છે અને ગામ આખું 0% વોટિંગથી આજે બહિષ્કાર કરવાનું છે.